ઢસા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાના ગુનાઓ આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો। બોટાદના ઢસા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાના ગુનાઓ આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। ગઢડા તાલુકાના ઢસા ગામના વિસ્તારમાંથી ભંડારિયા ગામના વ્યક્તિને લાલચ આપી રૂપિયા 63 લાખની છેતરપિંડી કરનારા મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશથી મહિલા સહિત 2 આરોપીઓને દામનગર રોડ પરથી ધરપકડ કરીને પોલીસે કુલ રૂપિયા 17.57 લાખના મુદ્દામાલને કબજે કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। જે ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણિયા હનુમાનજી મંદિર પાસેનો આ બનાવ છે। ગઈ તારીખ 27/5/2024ના રોજ ફરિયાદી અશોકભાઈ છે, એમને આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર, એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને 500ના દરની ચલણી નોટો આપો તો તમને 50 અને રૂપિયા 100ના દરની છૂટી નોટો આપશું અને એની કમિશન પેટે 10 લાખના 10% અને 20 લાખના 20% એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી। પ્રથમ ફરિયાદીને 2 લાખ રૂપિયા અને ત્યારબાદ બીજી મુલાકાતમાં 4 લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા, પણ થર્ડ ટાઈમ જ્યારે ફરિયાદી જાય છે એમના અને બીજા સાહેબના પૈસા લઈને ટોટલ 63 લાખ રૂપિયા બદલવા માટે આરોપીઓ પાસે જાય છે, ત્યારે આ બનાવ બને છે ને એમાં ફરિયાદી અને સાહેદો પાસેથી આ કામના આરોપીઓ જે લેડીઝ છે એ અને બીજા અન્ય 2 પુરુષ આરોપીઓ એ ટોટલ 63 લાખ રૂપિયા ચીટિંગ કરી અને બળજબરીથી કઢાવી ગયેલા, જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં 12 જૂનના રોજ 406/420 આઈપીસી 384, 85, 686 વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં। સાણંદમાં એક મારામારીનો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે।